ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ, જય અંબે. કેમ છો? મજામાં ને? આસન કરે છે સૂતો સૂતો. શું કરે છો? આસન કરે છો? સવાર પડી ગઈ હતી ક્યાંની અને નાસ્તો કરી લીધું, નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયા છે. વંશભાઈને બાકી છે. હું ફ્રેશ થઈને પૂજા કરું છું. પૂજા કરીને પછી વંશભાઈને ફ્રેશ કરી પછી કામ બધું પૂરું કરીને સોમવાર થઈ ગયો છે એટલે આપણે આપણા કામ પર ચડી જવાનું છે. સવારે બધું ઘરનું કામ પૂરું કરીને ત્યાં હજી ઘરનું કામ બાકી જ હતું ત્યાં ફોનમાં કામ આવી ગયું હતું અને આજે થોડુંક વધારે કામ આવી ગયું હતું એટલે સવારે બધું કામ પૂરું કરી રસોઈની કરીને અને જમી કારવીને કામે બેઠી ગઈ હતી. હવે આજે 3:30 થવા આવ્યા છે. હું હવે ફ્રી થઈ છું ને હવે થોડીક વાર રહીને લગભગ મિટિંગે હશે. ત્યાં સુધીમાં જે કપડાની સુકાઈ ગઈ બધું લઈ લઉં ને કામ કરીશ ત્યાં મિટિંગનો ટાઈમ થઈ જશે એટલે મિટિંગ અટેન્ડની કરીશ સાંજ થઈ જશે. પડી ગઈ રાત અને જમી લીધું છે. સાંજે પછી મિટિંગ હતી એટલે મિટિંગ ચાલી 7 વાગ્યા સુધી ને એમ પછી રસોઈની કર્યું. રસોઈ કરીને પછી ફ્રી હતા તો ઘડીક આજુબાજુમાં બધા સાથે વાતું કરી. બધા બેઠા હતા તેની સાથે બેઠા હતા, વાતું કરતા હતા. પછી જમવાનો ટાઈમ તો જમી કારવીને વંશભાઈને રસોઈ કરતા હતા. વંશભાઈને તો પહેલાં કાલે પાર્ટી નહોતો લઈને બેઠો એટલે આજે લઈને બિહાડી હતી. અત્યારે એની મેળે લઈને બેઠો છે એકડા કરવા માટે. એની મેળે બેસે હવે એની મેળે એકડા કરશે. આપણે કહીએ ને ત્યારે ન કરે. સાંજે પરાણે બેસાડવા છે કે અત્યારે એની હાથે કરે છે. પછી રસોઈની જમી કાઢીને બહાર ઘડીક બેસી પડી ગઈ છે રાત. હવે કાંઈ મીટિંગ છે નહીં એટલે હવે વ્લોગને એન્ડ કરું છું કારણ કે એડિટિંગની કરીશ એટલે મોડું કહું છું થઈ જાય છે. એટલે હવે એ બગડે બે પછી શું આવે? હા, તગડે 3 કરો. એટલે હવે આજનો બ્લોગ અહીંયા એડ કરું છું મિત્રો. તો આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.